નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ગયા વિડિયોના અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે અલગ અલગ કક્ષાઓનો અભ્યાસ કર્યો હતો કે જેના અંદર ગોત્ર અને વર્ગ આ બે કક્ષાઓ જોઈ હતી. વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે આ ચાર્ટ જોઈ લઈએ. ગયા વિડિયોના અંદર પણ જોયો હતો. આ ચાર્ટ તમારા બુકના અંદર પણ આપેલો છે. ના ચાર્ટના તમારી રીતે 5 થી 6 વાર લખીને તૈયાર કરી દેજો. આ વારંવાર કામ આવશે તમારે, બરાબર? તો અહીં તમે જોઈ શકો છો વર્ગીકરણની કક્ષાઓનો જે ચડતો ક્રમ ખરો એના અંદર આપણે વાત કરી હતી તો સૌથી પહેલા જાતિ હોય છે. જાતિ ભેગી થઈ પ્રજાતિ બનાવે, પ્રજાતિ ભેગી થઈ કુળ બનાવશે, કુળ ભેગા થઈ ગોત્ર બનાવશે, ગોત્ર ભેગા થઈ વર્ગ બનાવશે, વર્ગ ભેગા થઈ સમુદાય કે વિભાગ બનાવશે, સૌથી ઉપર સૃષ્ટિ બનશે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે આ દરેક અલગ અલગ કક્ષાઓ છે, બરાબર? એના અંદર આપણે ગોત્ર અને વર્ગ વિશેની માહિતી મેળવી હતી. હવે આપણે આજે સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ આ બે કક્ષાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે આમ કહેવા જઈએ તો વર્ગીકરણની કક્ષાઓનો જો ચડતો ક્રમ જોઈએ તો સૌથી ઉપર સૃષ્ટિ આવેલી છે, બરાબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સમુદાય, તમે યાદ કરો આપણે લાસ્ટ લેક્ચરના અંદર કીધું હતું કે વર્ગ કયા કયા હતા. તો વર્ગમાં આપણે નામ બોલ્યા હતા કે ભાઈ ચુસમુખા, કાસ્તે મત્સ્ય, અસ્થિ મત્સ્ય, મત્સ્ય એટલે માછલી, કાસ્થી મત્સ્ય એટલે કાસ્થીની બનેલી હોય એવી માછલી, અસ્થિ મત્સ્ય એટલે અસ્થિની બનેલી હોય માછલી, અસ્થિ એટલે હાડકા, અસ્થિ મત્સ્ય એટલે માછલીના શરીરના બંધારણમાં હાડકા આવેલા હોય એ માછલી એટલે કહીશું અસ્થિ મત્સ્ય, બરાબર? જ્યારે કાસ્થી, કાસ્થી એટલે આપણા શરીરના અંદર આવેલી પેશી. ઉદાહરણ તરીકે આ કાનના અંદર જે પેશી આવેલી છે એના અંદર કોઈ હાડકું આવેલું હોતું નથી. આપણને લાગે હાડકા જેવું, પણ તમે એને દબાવો તો દબાઈ જાય પણ એ તૂટતું નથી, કારણ કે એક પેશી છે, એ હાડકું નથી. તો આ પ્રકારની જે રચના હોય એને આપણે કહીશું કાસ્થી. તો કાસ્થીની બનેલી જે પણ મત્સ્ય હોય એને કાસ્થી મત્સ્ય કહીશું. અને જેના શરીરના બંધારણમાં અસ્થિ આવેલું હોય, અસ્થિ એટલે હાડકા, એના અસ્થિ મત્સ્ય કહીશું, બરાબર? તો કાસ્થી મત્સ્ય, અસ્થિ મત્સ્ય, મત્સ્ય એટલે માછલી, બરાબર? તો અહીંયા એ બધા વર્ગ જ છે. એના પછી ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન. આમ તો ક્રમમાં બોલવા જઈએ આપણે કે જેમ જેમ એનો પૃથ્વી પર વિકાસ થયો છે, વિકાસ થયો, લક્ષણાંત ફેરફાર થઈ ધીમે ધીમે ઉચ્ચ બનતા ગયા છે. તો એમાં ચુસમુખા, કાસ્તી મત્સ્ય, અસ્થિ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન આ બધા જ ક્રમ અનુસાર આવશે. તો આ બધા જ વર્ગો જ છે, પણ આ બધા વર્ગો ભેગા થઈને બનાવશે સમુદાય. અગર તમે અહીં જોઈ શકો છો કે વર્ગ ભેગા થઈને શું બનાવશે? તો આ બધા એક વર્ગ નહીં, ઘણા બધા વર્ગ છે એટલે આપણે વર્ગો કહીશું. તો આ ઘણા બધા વર્ગો ભેગા થઈને બનાવશે સમુદાય. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તો જેવી રીતે પેલા બધા વર્ગો ભેગા થઈને સમુદાય બનાવે એ જ રીતે મેરુદંડ અને પૃષ્ઠભાગે પૂરું ચેતાતંત્ર. મેરુદંડ યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી કે આપણે બધા પૃષ્ઠવંશી કહેવાય, કારણ કે આપણી પૃષ્ઠ બાજુએ, પાછળની બાજુએ ગરદનથી કમરના પાછળના ભાગ સુધી પુખ્ત કરોડસ્તંભ આવેલી છે, બરાબર? પણ એ જ કરોડસ્તંભ જ્યારે આપણા માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારે પરિપક્વ હોતી નથી. એ વખત આપણી કરોડસ્તંભને આપણે કહીશું મેરુદંડ. શું કહીશું એના? તો મેરુદંડ. તો મેરુદંડ અને પૃષ્ઠભાગે, પૃષ્ઠભાગે એટલે પાછળના ભાગે પોલું ચેતાતંત્ર ધરાવતા. પોલું ચેતાતંત્ર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણા પૃષ્ઠ બાજુએ જે કરોડસ્તંભ આવેલી છે, બરાબર? તો સમજી લો એ આ કરોડસ્તંભના મણકા છે, બરાબર? આ ગરદનથી સ્ટાર્ટ થઈ અને મણકા નીચે તરફ ગોઠવાયેલા છે. આ જે મણકા હોય એ વચ્ચેથી પોલા હોય છે. મણકાનો જે વચ્ચેનો ભાગ ખરો ને એ બધો પોલો હોય. ના પોલા ભાગમાંથી વચ્ચેથી ચેતાઓ પસાર થતી હોય છે. ના ચેતાઓ પસાર થાય વિદ્યાર્થી મિત્રો એ હંમેશા જે મગજ આદેશ આપે એ મગજનો આદેશ મગજમાંથી નીકળી કરોડસ્તંભમાં જાય. કરોડસ્તંભમાંથી પાર્શ્વ બાજુએ આપણા હાથ અને પગ સુધી પહોંચતો હોય છે. તો આ જે મગજથી આપણું જે કરોડસ્તંભ લંબાયેલું છે એ કરોડસ્તંભના અંદર જે પણ આવા મણકા આવેલા હોય એ મણકા વચ્ચેથી પોલા હોય ને એના અંદરથી આ
ચેતાઓ પસાર થતી હોય છે. એટલે જ્યારે આપણા મગજમાં કોઈ વિચાર આવે, આપણે કાર્ય કરવા માટે આપણા અંગને આદેશ આપીએ છીએ, ત્યારે એ ચેતા દ્વારા જે ઉર્મિયોગનું વહન થાય છે એ આ ભાગેથી જ થાય, પોલાણવાળા ભાગેથી. કારણ કે પોલાણવાળા ભાગે ચેતા આવેલી હોય છે. એ ચેતામાંથી ઉર્મિયોગનું વહન થઈ અને આદેશ અપાતો હોય તો આ બધી ક્રિયાઓ થતી હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી જુઓ, મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર, પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે આ બધાનો એક જ સમુદાય કયો, તો મેરુદંડીમાં સમાવેશ થાય. એટલે આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં વાત કરી કે વિચ્યુસમુખા, કાસ્તિમત્સ્ય, અસ્થિમત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, ઘનસસ્તન, આ બધા જ મેરુદંડ ધરાવતા હોવાને પરિણામે એ બધા જ વર્ગ આપણે હમણાં બોલ્યા એ બધા જ વર્ગ કયા કહેવાશે, મેરુદંડી. કારણ કે મેરુદંડ પણ ધરાવે છે અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર પણ ધરાવે છે. યાદ રાખજો કયા કયા, વિચ્યુસમુખા, કાસ્તિમત્સ્ય, અસ્થિમત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, ઘનસસ્તન, આ બધા જ આપણા ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, એના અંદર આ બધા જ જે મેરુદંડી વર્ગ બતાવ્યા છે, કહેવાનો મતલબ જે બધા વર્ગો ભેગા થઈને સમુદાય બનાવ્યા, આપણે જે પણ આ વર્ગોની વાત કરી એ બધા સજીવો મેરુદંડી છે, એ આપણે એના અંદર જોઈશું. બરાબર. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જો તે વનસ્પતિની વાત કરવામાં આવે તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને સમ મૂકવામાં આવે તો વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. તો અહીં આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે વર્ગ ભેગા થઈને સમુદાય બનાવો, પણ આ જ વાત જો જ્યારે વનસ્પતિમાં કરવામાં આવે તો વનસ્પતિ વચ્ચે પણ જો આવી સરખાપણું હોય એટલે કે સમાનતા હોય ત્યારે આ બધા વર્ગોને આપણે શું મૂકશું, તો વિભાગના અંદર મૂકશું. કહેવાનો મતલબ જે વનસ્પતિના વર્ગો એક સમાન છે તો એ વર્ગો ભેગા થઈને શું બનાવશે, વનસ્પતિ માટે વિભાગ બનાવશે. એટલા માટે વિભાગની નીચે અંડરલાઈન કરેલું છે ના ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો સમુદાય આપણે લખેલું છે, પણ તમારા બુકના અંદર પ્રમાણે 3 મુદ્દા આપેલા છે. પહેલો મુદ્દો લખેલો છે અહીંયા જે મત્સ્ય આપેલા છે, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન વગેરે જેવા વર્ગો ખરા એ બધા ભેગા થઈને શું બનાવશે, તો સમુદાય બનાવશે. એના પછી આ 2 મુદ્દા લખેલા છે. તો તમે લખવા બેસો ત્યારે એક મુદ્દો પેલા વર્ગોના નામ વાળો, બીજો મુદ્દો આ રીતે, ત્રીજો મુદ્દો આ રીતે પાડીને લખાણ લખજો. આ પ્રેક્ટિસ પાડજો. ભવિષ્યના અંદર જ્યારે તમારા થિયરી લખવામાં આવે ત્યારે મુદ્દાસરનું લખાણ ફરજિયાતપણે હોવું જોઈએ. બુકના પ્રમાણે એક પેરેગ્રાફમાં લખશો તો ક્યારે તમને એના અંદર ન્યાય નહીં મળે. બરાબર. એ જ પછી બીજી કઈ કક્ષા ભણવાની છે તો આપણે હાલ વાત કરી વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સમુદાય પતી ગયું. બરાબર. તો સમુદાય પછી સૌથી ઉપર મોટા મોટી કઈ કક્ષા આવેલી છે, તો સૃષ્ટિ. તો સૃષ્ટિ એટલે શું, તો જો અહીંયા પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓનો સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે તો તેને સૃષ્ટિ કહેવામાં આવે. તો પ્રાણીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આમાં પણ જે પ્રાણીઓ સમાવેશ થાય એ ઉચ્ચ દરજ્જામાં મૂકવામાં આવે તે થઈ સૃષ્ટિ. પણ તમને સાહેબ તો એ વનસ્પતિનો સૃષ્ટિમાં સમાવેશ ના થાય. આપણે જ્યારે આમે તમને વાત કરી કે હાલ તો આપણે સૃષ્ટિ જ કીધું છે કે ભાઈ હા આ રીતે વ્યાખ્યા આપેલી છે કે પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે તેને સૃષ્ટિ કહેવામાં આવે છે. અહીંયા સૃષ્ટિ કીધું છે. પણ વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ, આ જ સૃષ્ટિના જ્યારે ભાગ પાડવામાં આવે ત્યારે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવા 2 ભાગ પડે છે. વનસ્પતિ આધારિત બધું વર્ગીકરણ છેક નીચલા લેવલ સુધી વનસ્પતિ સૃષ્ટિ ચેપ્ટરમાં હશે, પ્રાણી આધારિત પ્રાણી સૃષ્ટિના ચેપ્ટરમાં હશે. તો જ્યારે તમે ચેપ્ટર નંબર 3 અને 4 ભણવાનો છે એના અંદર જ ભણશું. ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આપણે જ ભણવાનું છે. બરાબર. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પછી આપણે 2 જૂથોનો પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિમાં ઉલ્લેખ કરીશું. આવી ગયું? કારણ કે આખા ચેપ્ટર આના વિશે બનાવેલા છે. અહીંયા તો પહેલા ચેપ્ટરના અંદર સજીવ વિશ્વના અંદર સજીવ વિશેની બધી માહિતી આપી દીધી છે. બરાબર. ધીમે ધીમે વર્ગીકરણ તરફ જ આ આપણો સિલેબસ જશે. હવે જુઓ, જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ, જાતિથી સૃષ્ટિ તરફ એટલે ઉપર તરફ જઈએ છે, સમજો. જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ સુધી ઉપર તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે. તમે જુઓ આમ તરફ જુઓ તો જે સરખા લક્ષણો હોય એટલે કે એકબીજા સજીવો વચ્ચેની જે એકબીજા વચ્ચેની સામ્યતા હતી એ ઘટતી જાય છે.
જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ જો એમ એમ સજીવોના લક્ષણો વચ્ચેની જે સામ્યતા હોય એ વધતી જાય છે. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ ઉપર તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય છે. આપણા વિશે વાત કરી હતી, આપણે આ રીતે વાત કરી હતી કે ભાઈ પેલા સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો જાતિથી સૃષ્ટિ તરફ જતા સજીવોની સંખ્યામાં વધારો થાય છે અને સૃષ્ટિથી જાતિ તરફ જતા સજીવોની સંખ્યામાં ઘટાડો થાય છે. આપણે આવી ચર્ચા કરી બરાબર. એ જ રીતે જો સામ્યતાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો જાતિથી સૃષ્ટિ તરફ જતા સજીવોની સામ્યતા હોય એ ધીમે ધીમે ઘટતી જાય છે, જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ જતા સજીવો વચ્ચેની સામ્યતા વધતી જાય છે. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા આપેલી છે. હવે જે વસ્તુ અહીંયા ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એક જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે. આનો આ વર્ગક સાથેનો સંબંધ શું? આપણે આને કક્ષા પણ કીધું અને વર્ગક પણ કહી શકાય. તો અહીંયા આનો આના સાથેનો સંબંધ શું છે એ ખૂબ જ મુશ્કેલ છે સમજાવો. અને આ વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. વર્ગીકરણની સમસ્યા એકદમ વધુ કેવી બને છે તો જટિલ બને છે. બરાબર. આના પછીનો આપણે આગળ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા કોષ્ટક 1.1 સજીવો તેમની વર્ગીકરણ કક્ષાઓ સાથે, તો અહીંયા સજીવો બતાવેલા છે. તો અહીંયા સજીવોના વૈજ્ઞાનિક નામ, બરોબર, એની પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ ટેબલ બતાવ્યું છે એ ટેબલમાંથી ટેસ્ટ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, નીટ માટે પણ આ ખૂબ જ મહત્વનું છે. આના અંદર કોઈ પણ રીતે પૂછાઈ શકે. સમજી લો કે અહીંયા આપ્યું છે ઘર માખીનું કુળ કયું, આ રીતે પણ પ્રશ્ન પૂછાય. આંબાનું વૈજ્ઞાનિક નામ કયું, આ રીતે પણ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકાય અથવા તો એમસીક્યુ માં પણ પૂછાઈ શકાય. ઘઉંનો વર્ગ કયો, એ રીતે પૂછાઈ શકાય. મનુષ્યનું ગોત્ર કયું, એ રીતે પણ પૂછાઈ શકાય. તો આ માટે પહેલા તો આખું ટેબલ તમારે હાલ સમજાઈએ છે પ્રમાણે સમજી લેવાનું. આ ટેબલ તમારી રીતે 3 થી 4 વાર તૈયાર કરી 3 થી 4 વાર ટેબલ ઘરે પણ લખજો, એટલે આ બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. પહેલા તમે હેડિંગમાં જોઈ લો. અહીંયા 1 2 3 4 ચાર સામાન્ય નામ આપેલા છે. 1 2 3 4 ચારે ચારના વૈજ્ઞાનિક નામ આપેલા છે. એની પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ પણ અહીંયા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શરૂઆત કરીએ. તો જુઓ પહેલું મનુષ્ય. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરના અંદર આપણે મનુષ્યના વૈજ્ઞાનિક નામ વિશેની તો માહિતી મેળવેલી છે. એટલે કે મનુષ્યનું સાયન્ટિફિક નેમ એની માહિતી તો મેળવેલી છે. તમે જાણો છો કોઈ પણ વૈજ્ઞાનિક નામ હોય એ દ્વિનામી નામકરણ પદ્ધતિ દ્વારા આપવામાં આવે. દ્વિનામી નામકરણ પદ્ધતિના શોધક કોણ? તો કેરોલસ લિનિયસ. કોઈ પણ વૈજ્ઞાનિક નામ આપવામાં આવે છે એના અંદર હંમેશા પહેલા પ્રજાતિ હોય, એના પછી જાતિ હોય. હવે જુઓ પહેલા આપણે વૈજ્ઞાનિક નામની ચર્ચા કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલા મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ. આના લખવાના બધા નિયમો આપણે ભણી ગયેલા છીએ, સાર્વત્રિક નિયમો, બરોબર. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું? તો હોમો સેપિયન્સ. હવે તમે જુઓ તમને ખબર છે કે આ હોમો એની પ્રજાતિ છે, બરાબર. એ જ રીતે ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ શું? તો મસ્કા ડોમેસ્ટિકા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ તો મસ્કા ડોમેસ્ટિકા. આપણે ઇંગ્લિશમાં ગુજરાતીમાં બંનેમાં આપેલું છે. ત્રીજું છે આંબો, એનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા. શું નામ છે? મેન્જીફેરા ઇન્ડિકા. ચોથું છે ઘઉં, નું વૈજ્ઞાનિક નામ થાય છે ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. તો આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ આપવામાં આવે તો પહેલા પ્રજાતિ હોય પછી જાતિ હોય. પ્રજાતિ હોય, જાતિ હોય, પ્રજાતિ હોય, જાતિ હોય, પ્રજાતિ હોય અને જાતિ હોય છે. તો તમે અહીં જોઈ શકો આ પ્રજાતિના ટેબલના અંદર આગળના બધા પ્રજાતિ છે એ જ અહીંયા લખેલી છે. તમે જોઈ શકો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ, તો તમે જુઓ પ્રજાતિમાં શું છે? હોમો. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા. તમે જુઓ આ પ્રજાતિ થાય તો પ્રજાતિમાં લખેલું છે મસ્કા, દેખાય છે.
એ જ રીતે આંબાના અંદર આ એની પ્રજાતિ થઈ તો અહીંયા લખેલું જો મેન્જીફેરા. ઓકે, તો છેલ્લું ટ્રિટિકમ એસ્ટિવમ, તો ટ્રિટિકમ એની પ્રજાતિ થઈ તો અહીંયા પ્રજાતિમાં લખેલું છે ટ્રિટિકમ. એટલે અહીંયા તો તમારે યાદ રાખવાનું હોતું નહીં, જે વૈજ્ઞાનિક નામ તમે યાદ રાખો છો એનું પહેલું પ્રજાતિ હોય તો પ્રજાતિ લખી દેવાનું રહેશે. તો ફરીથી વૈજ્ઞાનિક નામ જોઈ લો. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું? હોમો સેપિયન્સ. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ શું? મસ્કા ડોમેસ્ટિકા. આંબાનું વૈજ્ઞાનિક નામ શું? તો મેન્જીફેરા ઇન્ડિકા. ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું? તો ટ્રિટિકમ એસ્ટિવમ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સિક્વન્સમાં જોઈ લઈએ છીએ. તો જુઓ, મનુષ્યનું વૈજ્ઞાનિક નામ થાય હોમો સેપિયન્સ. એમાં અહીં પ્રજાતિ થઈ, અહીં જાતિ થઈ. પ્રજાતિ હોમો આવી ગઈ. કુળ કયું? તો હોમોનિડી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યનું કુળ કયું? તો હોમોનિડી. ગોત્ર કયું? તો પ્રાઇમેટા. આપણે ભણેલા ગોત્રના અંદર આવ્યું મનુષ્યનું ગોત્ર પ્રાઇમેટા. વર્ગ કયો? તો સસ્તન. સ્તન ગ્રંથિ ધરાવતો સજીવ એટલે સસ્તન થાય. સમુદાય કે વિભાગ મેરુદંડી. મેરુદંડીનો મતલબ આપણે વાત થઈ ગઈ કે હાલ પુખ્ત છે એટલે પૃષ્ઠબાજુ કરોડસ્તંભ આવી છે, પરંતુ જ્યારે આપણે માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારે જે પૃષ્ઠભાગ હોય એકદમ કોમળ નાજુક હોય છે એને આપણે મેરુદંડ કહીએ છીએ. બરાબર. તો અહીંયા ફરીથી મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ, પ્રજાતિ હોમો, કુળ હોમોનિડી, ગોત્ર કયું? તો પ્રાઇમેટા, વર્ગ કયો? તો સસ્તન, સમુદાય કે વિભાગ કયો? તો મેરુદંડી. વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ, બીજું છે અહીંયા આપેલું ઘરમાખી. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ થાય છે મસ્કા ડોમેસ્ટિકા. હવે અહીંયા પ્રજાતિ તો તમને ખબર છે કે પ્રજાતિ જાતિ છે તો પ્રજાતિ મસ્કા લખેલું છે, ક્લિયર. કુળ કયું? મસ્કીડી. ઘરમાખીનું કુળ કયું? તો મસ્કીડી. ઘરમાખીનું ગોત્ર ડિપ્ટેરા. વર્ગ કયો? તો કીટક. આપણને બધાને ખબર છે કીટક વર્ગ આવશે. બરાબર. અને સમુદાય કે વિભાગ કયો? તો સંધિપાદ. સંધિપાદ એટલે સાંધાવાળા પગ ધરાવતા હોય એવા સજીવ. બરાબર, એને સંધિપાદ કહેવાય. હાલ પૂરતું યાદ રાખજો. આ બધા વિશેનું જે વર્ણન કરું ડિસ્ક્રિપ્ટના અંદર આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું. પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ આવશે ચેપ્ટર નંબર 4. એ વખત આ બધા જ વર્ગ અને સમુદાય આપણે જોઈશું. બરાબર. તો ઘરમાખીની પ્રજાતિ મસ્કા. વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા પ્રમાણે પહેલા પ્રજાતિ લખાય તો પ્રજાતિ મસ્કા. કુળ કયું? મસ્કીડી. ગોત્ર ડિપ્ટેરા. વર્ગ કીટક. સમુદાય કે વિભાગ એ સંધિપાદ થાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો સામાન્ય નામમાં જુઓ, આંબો. આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા. પ્રજાતિ કઈ? તો હવે તમે સમજી શકો કે મેન્જીફેરા લખી દો. કુળ કયું? એનાકાર્ડિયેસી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વારંવાર. આંબાનું કુળ કયું? એનાકાર્ડિયેસી. આંબાનું ગોત્ર કયું? સેપિન્ડેલ્સ. યાદ રાખજો આંબાનું ગોત્ર કયું? સેપિન્ડેલ્સ. ચલો અહીંયા વર્ગ કયો? દ્વિદળી. વર્ગ કયો છે? દ્વિદળી. બરોબર. જ્યારે સમુદાય કયો વિભાગ? આવૃત બીજધારી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે બીજના ઉપર આવરણ આવેલું હોય એ આવૃત બીજધારી કહેવામાં આવે, અને જે બીજ ઉપર કોઈ આવરણ ના આવેલું હોય એ બીજ ખુલ્લું હોય એ અનાવૃત બીજ કહેવામાં આવશે. ફરીથી કહું છું, આવૃત બીજ એટલે શું? કે જે બીજના ઉપર આવરણ આવેલું હોય એને આવૃત બીજધારી કહેવામાં આવે, અને જે બીજ ઉપર આવરણ નથી આવેલું એને અનાવૃત બીજધારી કહેવામાં આવે. દ્વિદળી અને એકદળી વચ્ચે શું ફરક? જે બીજના વચ્ચેથી બે ફાડકા થઈ શકે એ દ્વિદળી બીજ, અને જે બીજના બે ફાડકા થઈ શકતા નથી એ બીજ બે ભાગમાં વિભાજિત થઈ શકતો નથી અને એકદળી કહેવામાં આવશે. બરાબર. તો અહીં તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો આંબો. તો તમને ખબર છે કે જે આંબાના અંદર જે ગોટલી હોય એના ઉપર કવર આવેલું હોય એટલે આવૃત બીજધારી કહેવામાં આવે, અને એ પણ બે ભાગમાં વિભાજિત થઈ શકે એટલે એ દ્વિદળી છે. તો આંબો વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા. પ્રજાતિ કઈ? મેન્જીફેરા. કુળ કયું? એનાકાર્ડિયેસી. ગોત્ર કયું? તો સેપેન્ડેલ્સ. વર્ગ દ્વિદળી. સમુદાય કે વિભાગ? આવૃત બીજધારી. તો છેલ્લું છે અહીંયા ઘઉં. વિદ્યાર્થી મિત્રો ઘઉંનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ. યાદ રાખજો, ટ્રિટિકમ એસ્ટિવમ. પ્રજાતિ કઈ? ટ્રિટિકમ. ચલો ભાઈ, કુળ કયું ઘઉંનું? પોએસી. ઘઉંનું ગોત્ર? વેલ્સ. ઘઉંનો વર્ગ? એકદળી. છેલ્લો સમુદાય કે વિભાગ કયો? આવૃત બીજધારી. કારણ કે જે ઘઉંનું જે બીજ હોય એ આવરણવાળું હોય છે એટલે એના આવૃત બીજધારી કહીશું, અને એ એક જ બીજ છે, એના બે ભાગ પડતા નથી, એના લીધે એના એકદળી કહીશું. તો જો ઘઉં વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ. પ્રજાતિ ટ્રિટિકમ.
કુળ પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળીય સમુદાય કે વિભાગ और विस्तारित। तो विद्यार्थी मित्रों અહીંયા તમે જુઓ કે આપણે સજીવોના વર્ગીકરણની કક્ષાઓની વાત કરી તો અહીંયા પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ વિશે લખી દીધું છે, પણ અહીંયા ચાર અલગ અલગ સામાન્ય નામ એના વૈજ્ઞાનિક નામની બધી માહિતી આપેલી છે। ફરીથી કહું છું, આ ટેબલ તમે 3 થી 4 વાર યાદ કરી 3 થી 4 વાર લખીને તૈયાર કરી દેજો, કારણ કે આના અંદર ખૂબ જ મહત્વના એમસીક્યુ નીકળતા આવે છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આટલા સુધી રાખીશું, નેક્સ્ટ ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયોના અંદર કરીશું।